बीजेपी वाले तो डाकुओं से भी बदतर हैं। इन्होंने हमारी बहू को भी गिरफ्तार कर लिया। इन्होंने पूरे आदिवासी समाज का अपमान किया है। चैतर वसावा हमारे छोटे भाई जैसा है। कि चैतर वसावा की धर्मपत्नी को भी इन्होंने गिरफ्तार कर लिया। ગુજરાતમાં સૌ પહેલીવાર આ ઐતિહાસિક ઘટના બની કે જ્યારે બે મુખ્યમંત્રી જેલમાં બંધ ધારાસભ્યને મળવા આવ્યા હોય તેના સમર્થનમાં ઐતિહાસિક જનસભા પણ યોજી। વાત છે અરવિંદ કેજરીવાલના 2 દિવસના ગુજરાત પ્રવાસની, પણ આ બધાની વચ્ચે ફાયદો શું અને નુકસાન શું? જો ફાયદો છે તો કોને અને નુકસાન છે તો કોને? આ બધા મુદ્દા પર આજે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌ પહેલા તો શોર્ટમાં આ ઘટના પર નજર કરીએ। આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, આપ સૌ જાણો છો કે તેમના પર કેવી રીતે કયો કેસ કરવામાં આવ્યો। ન માત્ર ધારાસભ્ય, તેમના પત્નીની પણ ધરપકડ કરાતા તે જેલમાં બંધ છે। આપનો આરોપ છે કે ચૈતર વસાવાને આ કેસમાં ખોટી રીતે ફસાવીને ભાજપ તાનાશાહી કરી રહી છે અને ચૈતર વસાવાને કાં તો ભાજપમાં લઈ જવા અથવા લોકસભાની ચૂંટણીથી દૂર રાખવા માટેનું આ કાવતરું છે। લોકસભા ચૂંટણી આવી એટલે ગુજરાતની હોટ સીટ બની ભરૂચ, કે જ્યાં છેલ્લા 3 ટર્મથી ભાજપમાંથી મનસુખ વસાવાનું શાસન છે અને ચૈતર વસાવાએ લોકસભા લડવાનું એલાન કર્યું। ત્યારબાદ આ આખી રાજનીતિની રમત રમાવા લાગી। પણ શું રાજનીતિ માત્ર ભાજપ જ રમી? અનેકો સવાલ આ પાર્ટી પર પણ ઉઠી રહ્યા છે કે કેમ અત્યાર સુધી કેજરીવાલ ગુજરાત ન આવ્યા, અને આવ્યા તો એવા સમયે કે જ્યારે તેઓ ખુદ ઈડીના સકંજામાં હતા। ત્યારે તેમનો જે 2 દિવસનો ગુજરાત પ્રવાસ છે તેને ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે। ત્યારે તેમના આવવાથી ફાયદો શું ચૈતર વસાવાને થશે તો કેવી રીતે? એ પણ એક સવાલ છે। તેમના ગુજરાત પ્રવાસથી ચૈતર વસાવા જેલમાં છૂટી નથી જવાના, પણ જે એક દબાણ ચૈતર વસાવા પર થઈ રહ્યું હતું તેની સાથે રાજનીતિ રમાઈ, અને રાજનીતિ એ રમાઈ કે ચૈતર વસાવા આગામી લોકસભાના ઉમેદવાર તરીકે તેમનું નામ અરવિંદ કેજરીવાલે જાહેર કરી દીધું। અહીંયા અરવિંદ કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક એ છે કે ચૈતર વસાવા પાસે અરવિંદ કેજરીવાલે કોઈ જ રસ્તો નથી છોડ્યો ઉમેદવાર જાહેર કરીને, કારણ કે ઉમેદવાર જાહેર કરીને તેમણે ચૈતર વસાવાને જણાવી દીધું છે આડકતરી રીતે કે ચાહે જેલની અંદર રહે કે બહાર, પણ ભાજપમાં તો નથી જ જવાનું। અને ચૈતર વસાવા માટે પણ ભાજપનો રસ્તો એટલા માટે નથી રહ્યો કારણ કે જો ચૈતર વસાવા ભાજપમાં જાય તો સાંસદ બનવું ન બનવું એ તો એક બાજુ રહ્યું, પણ તેમનું આપ પાર્ટીના ધારાસભ્યનું પદ પણ જતું રહે। અને તેમ છતાં જો જાય તો આદિવાસી જનતાનું જે સમર્થન તેમણે મેળવ્યું, જે લોકપ્રિયતા તેમણે મેળવી, તે આક્રોશમાં ફેરવાઈ જાય અને ભાજપમાંથી ચૈતર વસાવાને જનતા ક્યારેય સ્વીકાર ન કરે। બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનની પણ વાતો ચાલી રહી છે। હજી ગઠબંધન થશે કે કેમ એ પણ એક સવાલ છે, અને ઇન્ડિયાની હજી એક પણ સીટ પર કોઈ જાહેરાત નથી થઈ। તેવામાં અરવિંદ કેજરીવાલે કોઈ જ બેઠક પહેલા જ નામ જાહેર કરી દીધું, જેથી કરીને તેમણે કોંગ્રેસના ચૂંટણી માટેના અને ગઠબંધન માટેના સમીકરણો પણ બદલી નાખ્યા। રહી વાત આદિવાસી વોટ બેંકની, તો હવે ભાજપમાંથી મનસુખ વસાવા તો મેદાનમાં છે જ, તેમનું વોટ બેંકનું વર્તુળ પણ મોટું છે। બીજી બાજુ હવે બીટીપીમાંથી છોટુ વસાવા અને કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ પણ મેદાને છે। ત્યારે આ બધાની વચ્ચે ટક્કર પણ કાંટાની થશે, જેની અસર આદિવાસી વોટ બેંક પર પડશે, કારણ કે આ બધાની વચ્ચે આદિવાસી મતો જે છે તે પણ વહેંચાઈ જશે, જેની અસર ચૂંટણીના પરિણામો પર પડશે। હાલ તો અરવિંદ કેજરીવાલે જે જનસભા યોજી તેને લઈને અરવિંદ કેજરીવાલને એક હાઇપ તો મળી રહી છે, પણ આમાં ચૈતર વસાવાનું ભવિષ્ય શું હશે તેની પર હજી પણ પ્રશ્નાર્થ છે, કારણ કે એક તરફ એવી પણ વાતો છે કે અરવિંદ કેજરીવાલ પણ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। ત્યારે જોવાનું રહ્યું કે અરવિંદ કેજરીવાલનો આ માસ્ટર સ્ટ્રોક કેટલો સફળ થાય છે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।